કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ડાયરેક્ટર સંજય પટોડિયાના રિમાન્ડ મંજૂર થયા છે। આરોપી સંજય પટોડિયા 12 ડિસેમ્બરે બપોરે 4 વાગ્યા સુધી રિમાન્ડ પર છે। પોલીસે આરોપી સંજય પટોડિયાને ગઈકાલે જ દબોચી લીધો હતો। આરોપી ડોક્ટર સંજયની પૂછપરછમાં અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે। ખ્યાતિ હોસ્પિટલના વધુ કેટલાક કારનામા ઉપરથી પણ હવે પડદો ઉચકાઈ શકે છે, કારણ કે ડોક્ટર સંજય પટોડિયાના રિમાન્ડ છે તે મંજૂર થયા છે। ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ડાયરેક્ટર સંજય પટોડિયા કે ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી અને હવે તેના રિમાન્ડ મંજૂર થયા છે। એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ ચાલુ કરેલી હતી। એના પછી એમને 2021માં જે એમને બીજા ડાયરેક્ટરો સાથે મળીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલુ કરવામાં આવેલી। સંજય પટોડિયાના જે બેંક એકાઉન્ટ્સની અંદર જે વ્યવહારો થયેલા હોય આજ દિન સુધી, તો એ સીએને સાથે રાખી અને એમને સાથે રાખીને સંજય પટોડિયાને સાથે રાખીને તપાસ કરવાની હતી। એવા વિગતવારના મુદ્દાઓ અને બીજા કોઈ એક્યુઝ જે એના ડાયરેક્ટર છે કાર્તિક પટેલ અને રાજસિંહ કોઠારી, એ હાલ મળી આવતા નથી। ક્યાં છે, ક્યાં છુપાયેલા છે, તો એ બાબતે એમની પૂછપરછ કરવી જરૂરી છે, કારણ કે ડાયરેક્ટર છે તો એકબીજાની સાથે સંપર્કમાં હોઈ શકે, જેથી એ બાબતે તપાસ કરવાની। એટલે આ બધા વિગતવાર મુદ્દાઓ જોતા નામદાર કોર્ટ દ્વારા અમારા 10 દિવસના રિમાન્ડની જે માગણી કરી હતી તેમાંથી અમારા 7 દિવસના, એટલે કે તારીખ 12/12/2024ના દિન 4 વાગ્યા સુધીના 7 દિવસના રિમાન્ડ અમારા મંજૂર કરેલા છે।